વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં અત્યારે આપણે વંદરાવન લીલા ચાલી રહી છે. આજે પ્રભુ શ્રી કૃષ્ણ સર્વલૌકિક પાલકમાંથી વત્સપાલ બનવાના છે. વંદરાવનની અંદર પ્રભુ સર્વપ્રથમ વાછડા ચરાવવા માટે આજે પધારશે. એ વંદરાવનનું મહત્ત્વ આપણે ઘણા પદોના આધારે ઘણું સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે એ વંદરાવનની રેણુ વિશેનું એક પદ શ્રવણ કરીશું. ધનય વૃંદાવન કી રેણુ, ધનય વૃંદાવન કી રેણુ, ધનય વૃંદાવન કી રેણુ, ધનય વૃંદાવન કી રેણુ. નંદ કિશોર ચરાવત ગૈયા, મુખ હી બજાવત બેનુ, ધનય વૃંદાવન કી રેણુ. મનમોહન કો ધ્યાન ધરે જીય, અતિ સુખ પાવત ચેનુ. ચલત કહા મન और पूरी तन, जहाँ कछु लेना न देनु, धन्य वृंदावन की रेणु. इह रहु जहाँ झूठ निपावहु, ब्रजवासिनी के तेनु. सूरदास योगी सरवरी नहीं, कल्प वृक्ष सूर धेनु, धन्य वृंदावन की रेणु, धन्य वृंदावन की रेणु, धन्य वृंदावन की रेणु. વૈષ્ણવો, આ પદ આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આ પદની અંદર પોતાના મનને સમજાવે છે કે આ વંદરાવનની રચ ધન્ય થઈ ગઈ. કેમ? નંદ કિશોર ચરાવત ગૈયા, મુખઈ બજાવત બેનું. આજે નંદરાય, આજે નંદલાલ વત્સપાલ બનશે. નંદ કિશોર ખુલ્લા ચરણારવિંદે વ્રજમાં ગાયો ચરાવે છે. એટલે વ્રજની રજ જે મહાન કમાય છે, વ્રજની રજનું મહત્ત્વ જે આટલું બધું છે. આજે 5000 વર્ષ થઈ ગયા ઠાકોરજીને, શ્રી કૃષ્ણને પ્રગટ થયે વૈવસ્વત મનવંતરમાં. તો પણ આજે એ જ વ્રજ વંદરાવનમાં એટલું જ મહત્ત્વ છે. મુખઈ બજાવત બેનું, પોતાના મુખારવિંદે ભગવાને વેણુનાદ કરેલો છે. હવે તો વંદરાવન લીલા શરૂ થઈ ગઈ છે, એટલે વેણુનાદ તો ખૂબ ખૂબ વાતો આપણને શ્રવણ કરવા મળશે છે. મનમોહન કો ધ્યાન ધરે જીએ, અતિ સુખ પાવત છેનું. સુરદાસજી પોતાના મનને સમજાવતે કે હે મારા મન,
મનને પણ મોહી લે એવા શ્રી કૃષ્ણનું તું નિત્ય ધ્યાન ધર, તો જ અતિ સુખ પાવત ચેનું, તો જ તને સારું ચેન, સારું સુખ ચેનથી તું રહી શકીશ કે છે. ભગવાન પોતાના ભક્તના પક્ષપાતી છે, અનેક વાર મેં કહ્યું છે. એટલે જે ભગવાનનું ધ્યાન ધરે છે તો ભગવાન પોતાના ભક્તનું ધ્યાન રાખે છે, એટલે સુખ ચેનથી એ લોકો રહી શકે છે. ચલત કહા મન ઓર પૂરી તને, જ્યાં કછું લેન ન દેનું. એમ કે છે, હે મારા મન, તું આ વંદરાવનને છોડીને ક્યાં જઈશ કે છે? તું બીજી પુરીમાં જઈશ કે છે? અરે એની સાથે તો આપણે કોઈ લેવા દેવા નથી. આ વંદરાવન જ આપણું મુખ્ય ધામ છે કે છે. તો વંદરાવન છોડીને બીજી અનેક તીર્થો છે, નથી એવું થોડું છે. પણ જેને જે તીર્થમાં મન લાગી ગયું હોય એ એના માટે મહાન. વ્રજના જે વાસીઓ છે એને બીજી તીર્થોમાં નહીં ગમે, અને બીજા તીર્થોના જે વાસીઓ છે એને કદાચ વંદરાવનમાં આવો તો પણ એનું આકર્ષણ જે આપણા વાર્તા સાહિત્યમાં આવે છે ને, કે દ્વારકામાં રણછોડરાયજીનું જેને આકર્ષણ થઈ ગયેલું હોય એને બીજું આકર્ષણ જ થતું હતું. પછી મહાપ્રભુજીની કૃપાથી એને વ્રજલીલામાં આ પ્રવેશ વડે વસ્તુ જુદી છે, પણ રણછોડજીના સેવકો દ્વારકામાં કે ડાકોરમાં જ રહે. તો અહીંયા કહે છે કે ચરત કહા મન ઓર પૂરી તન, તું આ શરીરથી તું બીજે ક્યાં જઈશ કે છે? જ્યાં કચ્છું ને લેનું દે દેનું, આપણે કોઈ લેવા દેવા નથી બીજા તીર્થો સાથે કે છે. અહીંયા રહેવાથી ફાયદો શું છે કે છે? યા રહું જ જૂઠની પાવહું, વ્રજવાસીની કિયેનું. અહીંયા રહેવાથી મોટો ફાયદો એ છે કે વ્રજવાસીઓનો સંગ થશે, અને વ્રજવાસીઓનો સંગ થાય એટલે એમની જૂઠન પ્રસાદી પ્રાપ્ત થઈ શકે છે. તો વ્રજવાસીઓની જૂઠનનો ફાયદો શું છે? તો ભગવાને પોતે વ્રજવાસીઓનો મહિમા ગાતા કહ્યું છે કે વ્રજવાસી વલ્લભ સદા મેરે જીવન પ્રાણ, ઇનકો તનક ન બિસાર હું, મોહે નંદ બાબા કિયાન. ભગવાને પોતે જ આ વ્રજવાસીઓનો આટલો બધો મહિમા ગાયેલો છે. તો સુરદાસ આગળ આ છેલ્લી પંક્તિમાં કહે છે, સુરદાસ યાં કી સરવરી નહીં, કલ વૃક્ષ સૂરધેનું. સુરદાસજી પોતાના મનને સમજાવતા કે છે કે આ વંદરાવન મને એટલા માટે ગમી ગયેલું છે કે એ કલ્પવૃક્ષ હોય કે સૂરધેનું એટલે કામધેનું ગાય હોય તો પણ આ મારા વંદરાવનની બરોબરીમાં કોઈ આવી શકે તેમ નથી. તો આવી રીતે આપણને આ પદમાં ઘણી વાતો એવી સમજાવવામાં આવે છે કે અહીંના કલ્પવૃક્ષ અને સૂરધેનું એ પણ વંદરાવનની તોલે ના આવે. તો એના માટે આપણને નંદદાસજીએ રાસપિંજયમાં સુંદર શબ્દોનો પ્રયોગ કરેલો છે. લખ્યું છે, યા વન કી વર બાણિક, યા વન હી બની આવે, શેષ મહેશ સુરેશ ગણેશ હું પારણ પાવે. આ વંદરાવનની શોભાનું વર્ણન કરતા નંદદાસજી કહે છે કે આ વનની શોભા આ વનમાં જ જોવા મળે, તમને ક્યાંય એ સિવાય બીજે જોવા મળશે નહીં. જहाँ જેતિક ધ્રુમ જાતિ, કલ્પતરુ સમ સબ લાયક, ચિંતા મનીષી ભૂમિ સકલ, ચિંતિત ફલદાયક. નંદદાસજી એમ કે છે અહીંયા વંદરાવનના જેટલા વૃક્ષો છે એ બધા કલ્પતરુ સમાન છે. એટલે કે વ્રજમાં સ્વર્ગમાં તો એકાદ થોડા જ કલ્પવૃક્ષ છે કે છે, પણ અહીંયા તો વંદરાવનમાં તો જેટલા વૃક્ષો છે એ બધા કલ્પસ્વરૂપ સમાન છે. કેમ? તો ચિંતામણીથી ભૂમિ, અહીંયાની ભૂમિ પણ ચિંતામણી સમાન છે. સકલ ચિંતિત ફલદાયક, તમે ચિંતન જેનું કંઈ કર્યું તો તરત જ એ વસ્તુ તમને આ વંદરાવનની ભૂમિ પ્રાપ્ત કરાવી દે છે. અને એટલા માટે તો આપણા ભગવદેવે ગાયું છે કે જો સુખ વ્રજ મેં એક ઘડી, સો તીન લોક મેં નાહી. વ્રજમાં એક ઘડી પણ જો રહેવા મળે ને તો ત્રણેય લોકમાં એ સુખ મળવાનું નથી કે છે. રસકાંતજીએ પણ કહ્યું છે કે આત હું સિદ્ધિ નવો નિધિ કો સુખ, નંદ કી ગાય ચરાય વિસારું. ભગવાને એમ કીધું છે
કે નંદરાયજીની ગાયો ચરાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, આજે વત્સપાલ ભગવાન બનવાના છે ને, એટલે ભગવાને કહ્યું કે આથ સિદ્ધિ અને નવનિધિનું જે સુખ છે ને એ પણ ક્યાંય એની સામે તુચ્છ છે. નંદરાયજીની ગાયો ચરાવવામાં ભગવાનને એટલો બધો આનંદ છે. હવે આ વર્જિનવાસની વાત આપણે જે કરી થોડી, તેમાં આજે પણ બરસાનાની અંદર એક રમેશ બાબા છે, સિદ્ધ પુરુષ છે, આજે પણ છે. એની તમે એક વખત મુલાકાત લો ને તો ત્યાં એની માતાજી ગૌશાળા છે. હું 5 વર્ષ પહેલાં ગયો હતો ત્યારે મેં જોયું હતું તો એ વખતે 55,000 ગાયો હતી ને પર ડેનું એવું મને કીધું હતું કે પર ડેનો અમારો 25 લાખ ઉપર ખર્ચો છે પર ડેનો. પણ એ બાબા રમેશ બાબા એ લોકોએ એમ કહે છે કે 70 વર્ષથી વ્રજ છોડીને બહાર પગ મૂક્યો નથી, અને એ લોકો ધામો પાસના કહે છે. જે લોકોનો વ્રજની ભૂમિ ગમી ગયેલી હોય એ લોકો વ્રજ છોડીને ક્યારેય બહાર જતા નથી. ઘણા લોકોનો એવું નિર્ણય કરેલો હોય છે કે મારો દેહ પડે તો વ્રજમાં જ પડજો, બહાર ના પડો કે છે. એટલે એના માટે છેલ્લી અવસ્થાઓમાં એવા કેટલાય વૈષ્ણવો છે કે જે વ્રજવાસ કરતા હોય, કોઈને ગોકુલવાસ કરતા હોય, કોઈ વંદરાણવાસ કરતા હોય, કોઈ બરસાનામાં રહે, એ ગમે ત્યારે પણ વ્રજની ભૂમિ તો બધી જગ્યાએ ભગવાને ગૌચારણ લીલા બધે જ કરેલી છે. એટલે બધી જ વ્રજની ભૂમિ ઉત્તમ અને પવિત્ર છે કે છે. તો મેં તમને થોડા વખત પહેલાં એક કાંતાબેનનું પણ એક્ઝામ્પલ પ્રસ્તુત કર્યું હતું. એ કાંતાબેન હજુ હમણાં થોડા વર્ષો પહેલાં જ થઈ ગયા છે, અને એ કાંતાબેનના દીકરા મેહુલભાઈ સાથે તો મારા ફોન પર વાત પણ થઈ હતી, અને બધી વિગતો મેળવી, અને મેં ઘણા વૈષ્ણવોને એના વિશે સત્સંગમાં પણ જણાવ્યું હતું. તો કાંતાબેને પણ પોતાના ઘરમાં કહી દીધેલું કે મારો દેહ ગમે ત્યાં પડે, મારા અંતિમ સંસ્કાર તો વંદરાવનમાં જીમનાજીના કિનારે જ કરજો. પણ ભગવાન એમની ભાવનાને પોષણ કર્યું અને એમનો દેહ વંદરાવનમાં જ પડ્યો હતો, અને એમને જમનાજીના કિનારે જ એમના સંસ્કાર થયા હતા. તો આ વંદરાવનનું આટલું બધું મહત્ત્વ છે એનું કારણ તમે સમજી શક્યા છો વૈષ્ણવો, કે આપણા ભગવદીઓએ પણ ખૂબ ખૂબ વંદરાવનના ગાન કરેલા છે. અને હું છેલ્લા કેટલા દિવસથી રોજ વંદરાવનના એક બે કીર્તન આપણને શ્રવણ કરાવું છું. હવે વૈષ્ણવો, આપણે હવે સત્સંગમાં જે 11મો અધ્યાય ચાલે છે, અને છેલ્લા ગયા અઠવાડિયે આપણે જોઈતું વંદરાવન માટે તો શબ્દ આવ્યો તો સર્વકાલ સુખાવહમ. વંદરાવનમાં જે કાળ જે છે એ સર્વ કાળમાં સુખ આપનારું વંદરાવન થયું છે. બીજું આપણે એ પણ જોયું હતું કે વંદરાવન ગિરિરાજજી યમુનાજીના કિનારાઓ જોઈ અને રામ અને કૃષ્ણને અત્ય આનંદ થયો. હવે આ ભગવાન વંદરાવનમાં પધાર્યા છે. 2.5 વર્ષની ઉંમર હતી. હવે ભગવાનની અત્યારે 3 વર્ષની ઉંમર થઈ ગઈ. જોતામાં 6 મહિના નીકળી ગયા. હવે આપણે જોઈએ ભગવાન કઈ કઈ લીલાઓ વંદરાવનમાં કરે છે. એવમ વ્રજોકસામ પ્રીતિમ યચ્છન્તો બાલચેષ્લો કલવાક્યો સ્વકાલેન વત્સપાલો બભૂવતુ. એટલે કે છે કે શ્રી કૃષ્ણ અને બલરામ બાળકોના જેવી ચેષ્ટા કરતાં કરતાં કાલું કાલું બોલવા લાગ્યા, વ્રજવાસીઓને આનંદ આપતા હતા, અને યોગ્ય સમય પ્રાપ્ત થતાં વાત્સલ્યતા ચરાવતા થયા. એટલે શબ્દ વાપર્યો છે વત્સપાલ. એટલે ભગવાન ગોપાલ હજુ નથી બન્યા, અત્યારે ભગવાન વત્સપાલ બનેલા છે. હવે લખે છે કે વ્રજવાસીઓ એટલે કે વ્રજમાં રહેનારા લોકોને અનેક પ્રકારની પ્રીતિ ભગવાન ઉત્પન્ન કરે છે. આપણે સમજાવી ચૂક્યા છીએ કે ભગવાને બધા વ્રજવાસીઓનો નિરોધ કરેલો છે, અને એ વસ્તુ આપણે પહેલાં સમજી ચૂક્યા છીએ કે વ્રજની અંદર જે જીવો આવ્યા છે ભગવાનની લીલામાં સહભાગી થવા માટે, આમ તો 3 પ્રકારના, પણ વ્રજમાં 2 પ્રકાર થયા. જે સ્વર્ગના દેવો આવ્યા એ તો મથુરા લીલા અને દ્વારકા લીલામાં આવ્યા છે, વ્રજમાં નથી આવ્યા. પરંતુ વ્રજની અંદર જે આવ્યા છે એ નિત્ય લીલા પરિકરના જીવો આવ્યા છે, અથવા તો ઋષિ મુનિઓ કે જેનો
નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત કરવાનો અધિકાર થઈ ચૂક્યો હતો. તો એવા ઋષિમુનિઓ પણ આજે ગોપી બનીને આવે છે. તેવા વ્રજવાસીઓને અનેક પ્રકારની પ્રીતિ ભગવાન ઉત્પન્ન કરે છે. પ્રીતિમ યચ્છન્તુ એવા શબ્દો વાપરેલા છે. હવે આદિદૈવિક કાળ ભગવાનની સેવા કરે. તો આપણે વાત થઈ કે કાળ ભગવાનનો નોકર છે અને સતત ભગવાનની જે પ્રકાર આપણે ગયા અઠવાડિયે પણ સતઋતુ ભગવાનની કેવી રીતે સેવા કરે છે એ વાત પણ આપણે સમજ્યા હતા. અહીંયા પણ એ વસ્તુ કહી દઈએ કે આધિદૈવિક કાળ ભગવાનની સેવા કરવા આવ્યો. હવે ભગવાનનું યોગ્ય ઉંમર થઈ એટલે 3 વર્ષની ઉંમર થઈ એટલે વાછરડા ચરાવવા યોગ્ય ભગવાન થઈ. જો 3 વર્ષની ઉંમરમાં ભગવાન વાછરડા ચરાવવા ગયા. હવે એ લખ્યું કે 6 મહિના જે નીકળી ગયા એ દરમિયાન વૃંદાવનમાં કોઈ જ પ્રકારનો ઉપદ્રવ થયો. જે ગોકુળમાં ઉપદ્રવ થતા હતા છાસવાળી, પણ એવો કોઈ ઉપદ્રવ અહીંયા થયો નથી. એટલે ભગવાને બધાના મનથી તો પ્રીતિ ઉત્પન્ન કરી છે. હવે અહીંયા લખ્યું છે કે બાળ ચેષ્ટિતો એટલે કે એનાથી અર્થ એવો હતો કે ભગવાનને બધાને પ્રીતિ ઉત્પન્ન કરી પેલા કાયાથી, અને કલવાક્યું એટલે કાલું કાલું બોલવાથી, એટલે કાયાથી અને વાણીથી બંને રીતે ભગવાને વ્રજવાસીઓમાં પ્રીતિ ઉત્પન્ન કરી છે. હવે ભગવાન વાછરડા ચરાવતા થયા, વ્રજવાસીઓને આનંદ આપતા થયા. પછી શું થયું તો લખે છે અવિદુરે વ્રજભુવસ ગોપાલ દારકે ચાર્યામાસ તુર્વસાન નાના ક્રીડા પ્રદિચ્છદું. એમાં શું કહે છે કે રામ અને કૃષ્ણ બંને ભાઈઓ વ્રજભૂમિની નજીકમાં જ વાછરડા ચરાવવા લાગ્યા. એમની પાસે રમવાના ઘણા સાધનો હતા. હવે જો હવે 3 વસ્તુ છોકરું રમવા જાય કે ગૌચારણ બસ બાળક વાછરડા ચરાવવા જાય તો માતાજીને કંઈ દૂર તો જવા દે જ નહીં. એટલે શબ્દ આપણે જે અવિદુરે એટલે બહુ દૂર નહીં પરંતુ નજીકમાં. અવિદુરે શબ્દ આપણા તો ષોડશ ગ્રંથમાં ભક્તિવર્ધિનીમાં પણ મહાપ્રભુજીએ શબ્દ વાપરેલો છે. અવિદુરે વિપ્રકર સેવા એવા શબ્દોનો પ્રયોગ મહાપ્રભુજીએ પણ કરેલો છે. તો વ્રજભૂમિથી બહુ દૂર નહીં, નજીક. અને પાછું વાછડા ચારવાના છે એટલે યોગ્ય ઘાસ મળવું જોઈએ. તો એવી જગ્યા અને જશોદાજી કે નંદરાયજી પોતાના ભવનમાં બેઠા બેઠા કનૈયાની ક્રીડા જોઈ શકે એવી રીતે. એટલે બહુ દૂર મોકલે તો જોવા ના મળે. નાનું છોકરું છે 3 વર્ષનું, એટલે એને કોઈ તકલીફ ન થાય એ તો મા બાપ એટલું તો ધ્યાન રાખે ને. એટલે એવી રીતે એમને બહુ દૂર નહીં એવી રીતે પરમિશન મળી ગઈ, તમે વાછડા ચરાવવા જાઓ. હવે વાછડા એકલા એકલા ચરાવવા તો મજા ના આવે ને. એટલે ભગવાન લખ્યું છે ગોપાલ દારકે એટલે ગોવાળના બાળકો એટલે ભગવાનના જે સમવયસ્ક મિત્ર જેવા બાળકો હતા એની સાથે ભગવાને વત્સપાલ બનીને કાર્ય કર્યું છે. પરંતુ એકલા કરે કે બધા સાથે હોય અને વાછડા ચર્યા કરતા હોય તો પછી બાકીના સમયમાં કરવાનું શું? તો કહે છે કે સારી રીતે કીડા થઈ શકે તે માટે રમવાના સાધનો પણ એ બધા બાળકો લઈને જતા હતા. હવે આ શ્લોકમાં તો રમવાના સાધનો હતા એટલું જ લખ્યું છે, બીજું કશું લખ્યું નથી. પરંતુ મહાપ્રભુજીએ લખ્યું છે કે કયા કયા સાધનો હતા. એની પાસે ચકરડું, નાની લાકડી, લાકડાનો ટુકડો, રમકડાનો રથ, વાજિંત્રો, ગોફન વગેરે રમતના સાધનો લઈને બધા આવતા. અને પછી વત્સચારણ પતી જાય પછી પાછા લઈ જતા. એટલે અહીંયા આ શ્લોકમાં 2 વસ્તુ મુખ્ય છે. એક તો વત્સપાલન અને બીજું ગોપ બાળકોની સાથેની રમતો. હવે આગળના શ્લોકમાં કહે છે કે રમતો રમતા હતા. કેટલી રમતો? ના, તો શું કરતા હતા? ક્વચિદ વાદયતો વેણુન ક્ષેપણે ક્ષિપત ક્વચિત ક્વચિત પાદે કિંકિનીભિઃ ક્વચિત કૃત્રિમ ગોવૃષેન. ભગવાન કેવી રમતો રમતા? શું બાલ ચેષ્ટા કરતા? તો ક્યારેક વેણું વગાડે છે. વાદયતો વેણુન, ક્યારેક વેણું વગાડે. જો હવે આપણે જે ભગવાનનું જે વેણુનાદ એ તો મુખ્ય છે. આખી લીલા ભગવાનની બધી લીલામાં જો અગત્યની લીલા હોય
તો ભગવાન વેણુનાથ, અને વેણુનાથની કેવી કેવી અસરો થાય છે એ આપણે 21મો અધ્યાય આવશે ત્યારે પણ જોઈશું, 35મો અધ્યાય આવશે ત્યારે પણ જોઈશું, અને એ સિવાય પણ દસમ સ્કંદમાં છૂટા છવાયા વેણુની અસરોના અનેક પ્રસંગો આવશે. એ બધા વખતે આપણે જોતા રહીશું. પણ આ પહેલી જ વાર ભગવાને આજે 11મો અધ્યાય આવ્યો દસમ સ્કંદનો, અત્યાર સુધી ભગવાને વેણુનાદ કર્યું છે એવી કોઈ વાત આવી નથી. આ પહેલી જ વાર આવી, ક્વચિત વાદયતો વેણુન, એટલે વેણુ વગાડવાની શરૂઆત ભગવાને. જો વત્સપાલ આજે બન્યા ભગવાન, અને મુરલીધર પણ આજે બન્યા ભગવાન. ક્યારેક ગોફનથી પણ રમે છે ભગવાન, 3 વર્ષના છોકરાને આવડે છે. ક્યારેક નુપુર પહેરેલા ચરણોથી નૃત્ય પણ કરે છે, તો ગોકુળમાંથી શરૂ થઈ ગયેલું, ગોપીઓને છે આપણે જોયું હતું ને. અને ક્યારેક માટીના પૈડાવાળા રમકડાથી પણ રમે છે. તો અહીંયા ભગવાને આ શ્લોકની અંદર 4 પ્રકારની વસ્તુ બતાવી છે. એક તો વેણુ વગાડે છે, ગોપનથી રમતની વાત છે, નૃત્ય કરવાની વાત છે, અને માટીના પૈડાવાળા રમકડાથી રમવાની વાત છે. 4 વસ્તુ આવી ગઈ છે. હવે અહીંયા લખ્યું છે કે વેણુન શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે વેણુ વગાડે છે. કેવી વેણુ છે કે જેમાં મહાપ્રભુજી સુબોધની જણાવે છે કે એવી વેણુ વગાડે છે કે જેમાં અનેક છિદ્રો હોય. એટલે આપણે સામાન્ય રીતે વેણુમાં સપ્તરંગ્ર હોય, એટલે 7 છિદ્રો હોય. પછી એ ભગવાનની મુખની ક્રિયા થઈ કહેવાય. ભગવાન અલગ અલગ અંગોથી અલગ અલગ ક્રિયા કરે છે એની વાત છે. પછી ગોફન એટલે શું છે, તો દોરડા સાથે બનાવેલી એક વસ્તુ હોય, એમાં માટીનું ઢીફું મૂકીને દૂર ફેંકી શકાય. આજે બી ગામડાઓમાં આ બધા જે એ લોકો હોય છે, ગાયો ચરાવતા હોય છે ને, તો આજે ગોફનની સિસ્ટમ તો આજે શહેરમાં તમને જોવા ના મળે, પણ ગામડામાં તો ગોફન સિસ્ટમ આજે પણ છે કે છે. આવી ગોફનો અનેક પ્રકારની હોય છે. એટલે બંને ભાઈઓ ગોફનમાં માટીનું ઢીફું ભરાવી અને દૂર ફેંકે છે. અને કોને ફેંકેલું ઢીફું એટલે માટીનો નાનો ટુકડો, એને ભેઠું કહેવાય. એ ઢીફું વધારે દૂર જાય એ જીત્યું. એવી પાછી રમતો રમાય. આમ કરતાં ઢીફું કોઈને વાગી ન જાય એની સાવચેતી પર, કારણ કે જ્યારે પેલું ગોફનમાંથી છૂટે ને તો સરળ કરતાં એવું જ હોય ને, તો જેને જો આ તો માટીનું ઢીફું હોય તો બહુ આગળ નહીં, પછી પથ્થર હોય ને તો માથું ફાડી નાખે. એવી આજે પણ લોકો, ગામડાના લોકો પોતાના સ્વરક્ષામાં આવી ગોફનથી કામ કરતા હોય છે. પછી લખ્યું છે કે ચરણમાં ઘૂઘરીવાળા નુપુર બાંધી અને લાલો નૃત્ય કરે છે. એ તો આપણે ગયા અઠવાડિયે પણ આપણે એ વસ્તુ જોઈ લીધી ને, કે ભગવાને એ લખ્યું છે ને કે ભાઈ આપણે પેલું કીર્તન જોયું હતું, બની સહજ અલૂટ હરી કેલી ગોપીને કે સુપનેય કૃપા કમલા ન પાવે. તેમાં ગોપીઓ લાલાની જોડે નચવું છે કે દેખો લાલા દેખો મોર કેસે નચે, ભ્રમર કેસે ગુંજારે. તો લાલો ગોપીઓની ફરમાઈશ પર નૃત્ય કરે છે. એના માટે રસકાંતજીએ તો ઘણા પદો બનાવેલા છે કે તાહી આહિર કી છોરિયા છચ્યા પર છાછ પે નાચ નચાવી. એ તો બધા આપણે જોયેલા છે કેટલાક પદો. તો ભગવાનને નૃત્યનો પણ ખૂબ શોખન. જેટલું વેણુનાથનો શોખ છે એવો નૃત્યનો પણ ઘણો શોખ છે. કાલી નાગના માથા પર થોડા વખતમાં નૃત્ય કરશે ભગવાન, આપણે બધું જોઈશું એ વખતે. પણ નૃત્યના પણ પોતે વિસ્તાર જ છે કે તો અહીંયા નુપુર બાજુ નૃત્ય કરે છે. પછી માટીના પૈડાવાળા રમકડાથી રમે છે. એમાં માટીના પૈડાવાળા જે હોય તો એનો આખલો પાછું બનાવ્યો. માટીના પૈડા બી હોય અને એના પર આખલો બનાવ્યો. શ્લોકમાં નથી લખ્યું, મહાપ્રભુજી સુબોધજી એમ લખાવે છે કે માટીના આખલો બનાવીને એના પર બેસી જાય. પછી ક્યારેક એવું પણ કે ગોપ બાળકોને આખલો બનાવે અને ભગવાન એમની સાથે યુદ્ધ કરી દે. ક્યારેક પોતે બળદ બને અને કોઈ બાળકને પોતાની પાસે પોતાના ઉપર બેસાડી દે કે છે, અને પછી એને પાછળ પાડી પણ નાખે. ભગવાનને બસ મસ્તી જ કરવાની. એટલે બધાને બાળ ચેષ્ટિતો શબ્દ વાપર્યો છે, એટલે બધાને આનંદ કરાવવાનો છે. આમ બાલ સુલભ વિવિધ રમતો રમતા, માથાથી, હાથથી, ચરણથી યુદ્ધ કરવાની એવી 4 પ્રકારની લીલાઓનું અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. હવે આગળની લીલા શું છે કે છે વૃષાયમાનો નર્દંતો યુધાતે પરસ્પરમ અનુકૃત્ય ઋતેર જંતુસ ચેરતુ પ્રાકૃતો યથામ
હવે રમતમાં ને રમતમાં ભગવાન બી ક્યારેક ક્યારેક સ્વયં બળદ બની જતા. જ્યારે બીજા ગોપ બાળકો સાથે નાદ કરતા, બળદો એકબીજા સાથે લડે એમ લડતા, ક્યારેક મોર વગેરે પક્ષીઓના અવાજનું અનુકરણ કરતા અને પ્રાકૃત બાળકની જેમ ક્રિયા કરતા. હવે અહીંયા મહાપ્રભુજી આ શ્લોકો ઉપરથી આ નામ આપ્યું છે વંદ્રાવન ક્રીડારતાય નમઃ. વંદ્રાવનમાં આવ્યા પછી ભગવાન પોતાના ગોપ બાળકો સાથે ક્રીડામાં રત થયા છે, એટલે વંદ્રાવન ક્રીડારતાય નમઃ એવું નામ મહાપ્રભુજીએ વિવિધ નામાવલીમાં મૂક્યું છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે ભગવાન પોતે જ બળદ બનતા, બળદ જેવા અવાજ કરતા, પરસ્પર યુદ્ધ કરતા બળદની જેમ. અહીંયા કાયા, વાણી અને મનની લીલા જણાવી છે. કેમ? તો યુદ્ધ એ કાયાથી થાય અને એમાં મન લગાવવું પડે, એટલે મન થયું એટલે માનસ લીલા થઈ. આ પ્રમાણે ભગવાને સ્વયં કરેલી લીલાઓનું નિરૂપણ કરી અનુકરણ કરેલી લીલાઓ પણ કહી છે. એટલે દેડકા વગેરે જંતુઓ કે ભ્રમર હોય એના જે અવાજો કરે છે એવા અવાજો કરતા, મોર વગેરે પક્ષીઓનું અનુકરણ કરતા, એટલે એમાં એ નાચતા વગેરે. અને એમના જેવો જ આકાર કરે. મયુર આજે પણ વચમાં તમે જાઓ તો જે રાસલીલા થાય છે ને એમાં મયુર નૃત્ય થતું હોય છે રાસલીલામાં. તો એવા મોરના જેવો જ આકાર ધારણ કરવામાં આવેલો હોય છે અને એવા જ પ્રકારના અવાજો પણ કરતા હોય છે. તો એને તમને બ્રહ્મમાં નાખી દે કે આ ખરેખર મોર હશે એવું એમ કે તો આગળ ભાવ ઊભો કરવામાં આવે છે કે છે. અને એવી લીલાઓ ભગવાન ખૂબ વ્રજમાં કરતા. આ બધી લીલા પોતાના ઐશ્વર્યાદી ધર્મના સામર્થ્યથી કરતા. ભગવાન આ બધી લીલાઓ કરતી વખતે પોતાનું ઐશ્વર્ય કંઈ પ્રદર્શિત નતા કરતા, પરંતુ સામાન્ય બાળક જેમ કરે એમ જ કરતા હતા કે છે. તો લૌકિક સાધનોથી સામાન્ય બાળકો જુદા જુદા પશુ પક્ષીનું અનુકરણ કરે છે, એવી રીતે જ એમને બધા બાળકોનું મનોરંજન કરવા માટે જ આ લીલાઓ બધી કરી કે છે. હવે જે ગોપ બાળકો હતા એ કેવા હતા? તો બે પ્રકારના હતા. એક તો રામ અને કૃષ્ણમાં સમાન નિષ્ઠાવાળા કેટલાક ગોપ બાળકો હતા અને કેટલાક ગોપ બાળકો એવા હતા જેને કૃષ્ણમાં જ રસ હતો, એવા પણ ગોપ બાળકો હતા. એવું મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે. હવે અહીંયા ભગવાન પોતાના બાળકો સાથે અને પોતાના સખાઓ સાથે જે ક્રીડા કરી રહ્યા છે એનો મતે એક સુંદર કીર્તન ચરાવત વંદ્રાવન હરિધેનું એ આપ શ્રવણ કરો. વૃંદાવન હરિ ધેનુ ચરાવત, વૃંદાવન હરિ ધેનુ, વૃંદાવન હરિ ધેનુ ચરાવત, વૃંદાવન હરિ ધેનુ, ગ્વાલ સખા સબ સંગ લગાએ, ખેલત હૈ કરી ચેનુ ચરાવત, વૃંદાવન હરિ ધેનુ, કો ગાવત કો મુરલી બજાવત, કો વિશાન કો બેનુ, કો નિરતત કો ઉગટી તાર દે, જુરી બ્રજ બાલક સેનું ચરાવત, વૃંદાવન હરિ ધેનુ,
पवन जहाँ बहत निषादीन सुभग कुंज गन ऐनु सूर श्याम निज धाम विसारत आवत यह सुख लेनु चरावत वृंदावन हरि धेनु वृंदावन हरि धेनु चरावत वृंदावन हरि धेनु। અહીંયા ભગવાન આ કીર્તન આપે નટ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી કહે છે કે વૃંદાવનમાં ભગવાને આજે ગૌચારણ ધેનું ચાલુ કરી છે, પણ વત્સપાલ બન્યા છે. આજે ગ્વાલ સખા સબ સંગ લગાએ ખેલત હે કરી ચેન. તો ભગવાન બધા ગોવાળિયાઓ સખાઓની સાથે ગૌચારણ માટે નીકળ્યા છે. અને આપણે થોડી વાર પહેલાં વાત થઈ એ પ્રમાણે અલગ અલગ પ્રકારના ખેલ કરીને રમતો રમે છે. હવે કોઈ ગાઈ રહ્યું છે, બધા મસ્તીમાં છે, બધા ગોપ બાળકો નાના નાના છે. કોઈ ગાઈ રહ્યું છે, કોઈ મુરલી વગાડી રહ્યું છે, કોઈ વિસાન વગાડી રહ્યું છે, કોઈ વેણુ વગાડી રહ્યું છે, કોઈ નૃત્ય, કોઈ વળી નૃત્ય કરે છે, કોઈ ઉઘટી તાર દે એટલે કોઈ તાલ સાથે તાલીઓ પાડી રહ્યું છે. જુરી વ્રજ બાલક શેનું, અને બધા બાળકો વ્રજમાં જુરી એટલે કે ભેગા થઈને આ પ્રકારની વિવિધ ક્રીડાઓ કરી રહ્યા છે. ત્રિવિધ પવન જ્યાં બસત નિષદીન સુભગ કુંજ ધન ગન એનું. હવે અહીંયા ભગવાનની સેવામાં થોડા પહેલાં વાત કરીને સર્વકાલ સુખાવહન ભગવાનની સેવામાં બધા હાજર થઈ જાય છે. તો આ પવન જે છે, પવન દેવ એ પણ 3 પ્રકારનો પવન આવ્યો છે. કેવો? શીતલ, મંદ અને સુગંધી. શીતલ છે એટલે ઠંડક કરી રહ્યું છે, સુગંધીદાર એટલે બધી સારી સુવાસ આપે છે, અને મંદ એટલે ઝડપથી વાતો હોય તો પછી તકલીફ ઊભી થાય એટલે મંદ મંદ પવન વાઈ રહ્યો છે કે છે. તો ત્રિવિધ પવન જ્યાં બહત નિષદીન, એટલે ભગવાનની સેવા માટે રાત દિવસ એ ધીરે ધીરે વહી રહ્યો છે. સુભગ કુંજ ઘન એનું. અને વંદરાવનની અંદર, અને આપણે થોડા વખત પહેલાં જોયું ને ગયા અઠવાડિયે કે વિશ્વકર્માએ 30 પ્રકારની કુંજનું નિર્માણ કરેલું છે ભગવાનની સેવા માટે. તો અહીંયા લખ્યું છે કે સુંદર સુંદર એવી કહે છે કે ગહન કુંજો પણ ટકાડે વંદરાવનમાં આવેલી છે. સુરશ્યામ નિજ ધામ બિસારત આવત ય સુખ લેનું. સુરદાસજી કહે છે, પ્રભુ એમ કહે છે કે હું આ વંદરાવનના કારણે મારું જે ધામ છે એને પણ હું ભૂલી ગયો છું. આવત ય સુખ લેનું. અને અહીંયા હું આ વૃંદાવનનું સુખ લેવા માટે આ મારું ધામ નિજ ધામ છોડીને હું અહીં આવ્યો છું. અને એટલા માટે તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે વંદરાવનમ પરિત્યજ્યમ પાદ મેકમ ન ગચ્છતિ. હું વંદરાવન છોડીને એક ડગલું પણ બહાર જતો નથી. તો વંદરાવનનો મહિમા આપણે આટલા વખતથી ખૂબ ગાયો છે, અને આજે પણ તમે વૃંદાવનમાં જાઓ ને તો તમને ખ્યાલ આવશે કે એટલા બધા વિદેશીઓને એટલું બધું આકર્ષણ આ ભારતની ભૂમિમાં, પર્ટિક્યુલરલી વ્રજની ભૂમિનું આકર્ષણ તો વિશ્વભરમાં છે. એની રેણુ જે વાત કરીએ અને ધેનુ, પેલી આપણે રેણુની વાત કરી, હવે આ ધેનુની વાત કરીએ. થોડા વખત આજે આપણે વેણીનું વાત કરીશું. બરાબર છે વૈષ્ણવ? ચલો, હવે ભગવાન શું કરી રહ્યા છે અહીંયા કે ભગવાન અત્યારે આ બધી લીલાઓ કરી રહ્યા છે. હવે જેવી રીતે ભગવાન અલગ અલગ પક્ષીઓના અવાજમાં ગાન કરી રહ્યા છે, દેડકાનો અવાજ કેવો હોય, ભમરાનો અવાજ કેવો હોય, મોરના ટહુકા, કોયલના ટહુકા કેવા હોય, ભગવાનને બધી જ કળા આવડે છે. પણ એવું જ પક્ષીઓ પણ મનુષ્યના અવાજમાં બોલી શકે છે. એ વાત
આપણે કેટલાક પ્રસંગો પરથી કહી શકાય છે. તો શંકરાચાર્યનું ચરિત્ર મેં જ્યારે વાંચ્યું હતું, આદિ શંકરાચાર્ય, ખાલી 32 જ વર્ષનું એમનું આયુષ્ય હતું, પણ એ ભારતભરમાં જે કામ કરીને ગયા છે, ભારતભરની અંદર 4 દિશામાં 4 મઠની સ્થાપના એમને કરી. અને નો ડાઉટ એ અદ્વૈત માર્ગના ઉપાસક હતા, છતાં એમને કૃષ્ણનો પ્રેમ એમના ભજનોમાં સ્તોત્રોમાં છલકાય છે. એટલે કે ભજે ભજક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ, એ શંકરાચાર્યનું બનાવ્યું. આજે પણ લોકો પ્રેમથી ગાય છે એને. એ શંકરાચાર્યએ કીધું છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ બુઢ માટે, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, એવું કિનારે શંકરાચાર્ય. પણ એ શંકરાચાર્ય હકીકતમાં તો અદ્વૈત માર્ગના ઉપાસક હતા, જ્ઞાન માર્ગી હતા. પરંતુ જ્ઞાન માર્ગી હોય છતાં પણ કૃષ્ણનું આકર્ષણ તો બધાને જ છે. એ શંકરાચાર્યનો એક પ્રસંગ એવો છે કે શંકરાચાર્ય પોતે પગપાળા પ્રવાસ કરતા. ઇવન તમને એક વસ્તુ કહું કે શંકરાચાર્યની પરંપરા તો આજે પણ ચાલે છે. અને હું જ્યારે કોલેજો ભણતો હતો ત્યારે કાંચી કામકોટીના શંકરાચાર્ય, એમનું નામ હતું જયેન્દ્ર સરસ્વતી. દક્ષિણ ભારતમાં કાંચી શહેર છે, ત્યાં કાંચી કામકોટીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી એમના શિષ્યો સહિત ચતુર્માસ ગાળવા માટે અમદાવાદ પધાર્યા હતા. એક વખત હું ફાર્મસી ભણતો હતો અને હજુ મને યાદ છે એ દિવસો કે લો ગાર્ડનની બાજુમાં સમર્થેશ્વર મહાદેવ છે, ત્યાં એમનું મુકામ હતું. પ્રવચનો રોજ થતા, પણ હું શનિ રવિમાં પ્રવચનો સાંભળવા, શંકરાચાર્યના પ્રવચનો સાંભળવા જતો. હવે અમદાવાદની જે IIM છે એ તો તમને બધાને ખબર હશે જ કે IIM વિશ્વભરની મેનેજમેન્ટ સંસ્થા છે, વિશ્વભરમાં પ્રખ્યાત. અમદાવાદ IIMનું ઘણી મોટી વેલ્યુ છે ઇન્ટરનેશનલ લેવલે. તો એ IIM વાળાએ આ જયેન્દ્ર સરસ્વતી એટલા વિદ્વાન હતા તે IIM વાળાએ એને આમંત્રણ આપેલું પ્રવચન આપવા માટે એમના સ્ટુડન્ટને. તો જયેન્દ્ર સરસ્વતી પોતાના શિષ્યો સાથે જ્યારે રસ્તામાં વેદોનું ગાન કરતાં કરતાં એમની મંડળી જતી હતી, એ વખતે હું ત્યાંથી રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે મેં આ દ્રશ્ય જોયું હતું. તો બધા જ ખુલ્લાલ પગે હતા. આ શંકરાચાર્ય વિશે મેં જાણ્યું એ વખતે કે એમને ભારતભરમાં પ્રવાસ કરે છે, પણ ક્યાંય કોઈ વ્હીકલમાં બેસતા નથી કે છે, બધે જ ચાલીને જવાનું કહે છે. અને લો ગાર્ડનથી વસ્ત્રાપુરમાં IIMની ઇન્સ્ટિટ્યૂટ પર એ ગયા હતા શંકરાચાર્ય, તો પણ એમની મંડળીના શિષ્યો સાથે બધા જ વેદોનું ગાન કરતાં કરતાં રસ્તાની અંદર મોટીથી ચેન્ટિંગ કરતાં કરતાં બધા ગયા. અને બધાના કોઈના પગમાં પાદુકા હતી નહીં અને કોઈ વ્હીકલ પણ કશું જ નહીં. આજે પણ એ પરંપરા, જો કે બધા શંકરાચાર્ય આ મેન્ટેન નથી કરતા, હવે તો બધા જ ગાડીઓમાં મુસાફરી કરતા થઈ ગયા છે. પણ આ તો મેં જયેન્દ્ર સરસ્વતીનું મેં નજર સમક્ષ જોયેલું એટલે તમને કહું છું. તો એ હવે એ આદિ શંકરાચાર્ય જે હતા એનો એક પ્રસંગ છે કે પોતે પ્રવાસ કરતાં કરતાં જતા હતા, પણ જ્યાં ગાડી બી કોઈ બી શાસ્ત્રાર્થ કરવા આવે અથવા તો પોતે સામે ચાલીને શાસ્ત્રાર્થ કરવા જતા. અને વેદો સત્ય છે. એ જમાનામાં શું હતું કે બુદ્ધ ધર્મનો બહુ ફેલાવો હતો, એટલે બુદ્ધોનો પરાસ્ત કરવા માટે એમને બહુ પ્રવાસો કરેલા. તો એ જે ગામ છે એ નર્મદાના કિનારે મહિષ્મતી નગર, આપણા ભાગવતમાં નામ આવે છે મહિષ્મતી નગરી. તો એ મહિષ્મતી નગરીની અંદર એ જમાનાની અંદર એક મંડન મિશ્ર કરીને એક પંડિત રહેતા હતા. એમને સમાચાર મળ્યા કે મંડન મિશ્ર બહુ મહાન પંડિત છે તલાવ કે જેમ, પણ એમને સમાચાર મળી ગયેલા કે મંડન મિશ્ર છે ને એ વેદનો જે કર્મકાંડ છે એની ફેવર કરનારા છે. એમ તમને ખબર હશે કે કર્મકાંડની અંદર શું છે કે જે એની ગતિ સ્વર્ગ સુધી જ જઈ શકે છે, આગળ નહીં. ને શંકરાચાર્ય તો જ્ઞાન માર્ગી હતા અને પેલા કર્મકાંડી હતા, ડિફરન્સ ત્યાં હતો. એટલે એમ તો લાવું મંડન મિશ્રને હરાવું કે ભાઈ કર્મ માર્ગ કરતાં અમારો જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે. એટલે એ ગામમાં પ્રવેશ કરતા હતા. તો ગામની બહાર મંડન મિશ્રની જે શિષ્યાઓ પાણી ભરવા માટે જતી હતી એને પૂછ્યું કે મંડન મિશ્રનું ઘર ક્યાં આવ્યું? તાને જે જવાબ આપ્યો છે સાંભળવા જેવો જવાબ છે. એને કીધું કે સ્વામીજી તમે આ રસ્તે જાઓ કે છે, અને જ્યાં જતાં જતાં જે ઘરની બહાર પોપટ અને મેનાના પિંજરા હોય
અને પોપટ અને મેના પિંજરામાં રહી અને સંસ્કૃતની અંદર વેદનો વાદ વિવાદ કરતા હોય કે ભાઈ કર્મ શ્રેષ્ઠ છે, બ્રહ્મવાદની વાતો કરતા હોય, કર્મ માર્ગની વાતો કરતા હોય, જ્ઞાન માર્ગના શ્લોકોનું ગાન કરતા હોય. વિચાર કરો, પોપટ અને મેના, તો એ જ ઘર કે જે મંડન મિશ્રણ. તમારે એની નિશાની પેલી પણિયારીઓને પૂછ્યું કે મંડન મિશ્રનું ઘર ક્યાં છે, તો કે જેના ઘરની બહાર પોપટ અને મેના પાંજરામાં બેઠા બેઠા આમ વેદોના શ્લોકો બોલતા હોય અને ચર્ચા કરતા હોય વેદોની, એ ઘર મંડન મિશ્રનું. પછી શંકરાચાર્ય ત્યાં પહોંચી જાય છે, મંડન મિશ્રને ચેલેન્જ કરે છે, આપણે શાસ્ત્રાર્થ કરીએ. મંડન મિશ્ર તૈયાર થાય છે. હવે સવાલ એક આવે છે એની અંદર, કથા તો બહુ લાંબી છે, ટૂંકામાં કહું છું કે મંડન મિશ્રને બંને જણા શાસ્ત્રાર્થમાં બેઠા, પણ કોણ હાર્યું અને કોણ જીત્યું એનો નિર્ણય કોણ કરી શકે છે? એટલે એ મંડન મિશ્રની જે પત્ની છે એનું નામ છે ઉભય ભારતી. એ ઉભય ભારતી પણ બહુ વિદુષી નારી હતી. જો વિચાર કરો, એ જમાનામાં પણ સ્ત્રીઓ પાસે કેટલી વિદ્વત્તા હતી. તો ઉભય ભારતીને નક્કી કર્યું આ મધ્યસ્થીમાં ઉભય ભારતી રહી શકે છે કે કોણ જીત્યું ને કોણ હારું. પણ ઉભય ભારતી તો પછી ગ્રહ કાર્યમાં રોકાયેલી હોય અને શંકરાચાર્યના શિષ્યો બધા મહેમાનો છે, પોતાના બહારગામથી આવેલા છે, તો બધાની આગતા સાગતા કરવાની હોય, રસોઈ પાણી કરવાના હોય, આ બધું કરવાનું હોય. તો એ જોડે 24 કલાક આ લોકો શાસ્ત્રાર્થ, અને 24 કલાક નહીં, આખો દિવસ શાસ્ત્રાર્થ ચાલે અને કેટલા દિવસ ચાલશે એ ખબર પડે નહીં. તો નિર્ણય કોણ કરે? તો વિચાર કરો કેટલું સામર્થ્ય એમનું. તો ઉભય ભારતીએ કીધું કે એક કામ કરો ને, કે છે તમારા બંનેના ગળામાં હું રોજ સવારે એક ફૂલની માળાજી પહેરાવી દઈશ. જેની માળાજી કરમાઈ જાય અને જેની માળા એ હરી ગયો કહેવાનું, અને જેની માળા પુષ્પોની માળા જે ન કરમાઈ હોય એ જીત્યો એમ માનવાનું કે છે. આવી રીતે રોજે રોજ બંનેના ગળામાં સવારે પુષ્પોની માળા પહેરાય. ઘણા દિવસ શાસ્ત્રાર્થ ચાલે તો, અને છેલ્લે મંડન મિશ્રની પુષ્પની માળા કરમાઈ ગઈ અને મંડન મિશ્ર હારી ગયા, શંકરાચાર્ય જીતી ગયા. છેલ્લે ઉભય ભારતી કીધું, બરો મારા પતિને તમે ભલે હરાયા છો, પણ મને હરાવો તો ખરા કહેવો. કેમ કે સ્ત્રી એ પતિનું અડધું અંગ, આપણે અર્ધાંગીની કહીએ છીએ. એટલે તમે મંડન મિશ્ર હારી ગયા છે એવું ના માની શકે છે. મારા પતિનું અડધું અંગું છું, મને હરાવો તો એ ઉભય ભારતી એની જોડે શાસ્ત્રાર્થ પાછો ઘણા દિવસ ચાલ્યો. પણ શંકરાચાર્ય તો ગમે તેમ તો એ શંકરનો અંશાવતાર છે ને, એમ થોડા હારવાના હતા. તો છેવટે ઉભય ભારતીએ શંકરાચાર્યને કામ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે. એટલે હવે શંકરાચાર્ય તો બાલ બ્રહ્મચારી છે, એને તો કામ સુખનો કોઈ અનુભવ નથી. એ જવાબ કેવી રીતે આપે? એટલે શંકરાચાર્ય તો હારી જાય છે, જવાબ ના આપે તો. એટલે શંકરાચાર્યએ કહ્યું છે કે દેવી મને થોડોક સમય આપો. જો તમે આ ભારતમાં સંત પુરુષો તે થઈ ગયા છે, એ બધા કેવી વાતો આવે છે કે દેવી મને થોડોક સમય આપો કે છે. આપો સમય. શંકરાચાર્ય જતા રહ્યા. શંકરાચાર્ય પોતાના શિષ્યોને કીધું કે હું મારા શરીરમાંથી આત્માને બહાર કાઢું છું. અને કોઈ ગામમાં રાજા મરી ગયો હતો. રાજાના શરીરમાં શંકરાચાર્યનો આત્મા પ્રવેશ કરે છે. શંકરાચાર્યનો ડેડ બોડીને પેલા શિષ્યોને કીધું તમે સાચવી રાખજો, હું પેલા રાજાના શરીરમાં પ્રવેશ કરું છું. રાજા મરી ગયેલો જીવતો થાય છે. રાજમાં જે કાર થઈ ગયો છે કે રાજા જીવતો થઈ ગયો, પણ કોઈને રહસ્યની ખબર નથી પડી. રાજા તો મરેલો જ છે, પણ શંકરાચાર્યનો આત્મા અંદર પ્રવેશ કરી ગયો છે. પછી શંકરાચાર્યએ રાજાના શરીરથી એ કામ સુખનો અનુભવ કર્યો, કારણ કે રાણીઓ ઘણી હતી રાજાની પાસે, હોય બધાની પાસે. અને પછી જગાડે પેલા લોકોને ખબર પડી ગઈ, રાજાના પ્રધાનને કે દિવાનજી જે હોય એને, કે આ અમારા રાજાના શરીરમાં જે આત્મા આવ્યો છે એ બીજા કોઈકનો આત્મા છે. એટલે એમને તપાસ કરતાં ખબર પડી ગઈ કે ગામની બહાર એના શિષ્યો ઊભા છે કે જે સંન્યાસીના, અને સંન્યાસીનો આત્મા અમારા ત્યાં આવી ગયેલો છે. એટલે રાજાના માણસો ત્યાં ગયા અને કે જો ડેડ બોડી જે રાખી મૂક્યું હતું કે ડેડ બોડીને સળગાવી દઈએ તો પછી કે અમારો રાજા કાયમ માટે જીવતો રહે. પરંતુ શંકરાચાર્ય તો બહુ પ્રતાપી હતા અને શંકરાચાર્યને ખબર પડી ગઈ કે ભાઈ મેં પૂરતું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, લઈ લીધું છે. એટલે શંકરાચાર્ય પેલા રાજાના માણસો પેલું ડેડ બોડી સળગાવી દે એ પહેલાં જ શંકરાચાર્યનો આત્મા અંદર પ્રવેશ કરી ગયો
અને રાજા મરી ગયો આ બાજુ. અને પછી શંકરાચાર્ય પેલા મહેશમતી નગરીમાં આવે છે, વૈ ભારતીનો જે પ્રશ્ન પૂછેલો કામ સુખ સંબંધીનો એનો જવાબ આપે છે અને શંકરાચાર્ય છેવટે વિજયી થાય છે. તો શંકરાચાર્યએ આ રીતે આખા ભારતભરમાં ફરીને બધા જ પંડિતોને હરાવેલા અને ખાસ તો બુદ્ધ ધર્મનો ફેલાવો બહુ થયેલો હતો. તો બુદ્ધ ધર્મીઓ વેદના વિરોધી હતા અને એ વેદનું જે મહત્ત્વ સ્થાપન કરવાનું હતું એ કાર્ય શંકરાચાર્યએ કર્યું. તો આવી રીતે આ તો ભગવાન પક્ષીના જેવા અવાજો કરે છે. એના પરથી વાત યાદ આવી કે પક્ષીઓ પણ મનુષ્યની ભાષામાં બોલી શકે છે. હવે આપણે આગળ લીલામાં જોઈએ, ભગવાનની લીલા આગળ. હવે શું કહે છે કે કદાચિત યમુના તીરે વત્સાંચારતો સુખે વયસી કૃષ્ણ બલયો જિગાંસુર દૈત્યાગમત. એટલે કે કોઈક સમયે શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના સમવયસ્ક ગોપ બાળકો સાથે વાછરડા ચરાવતા હતા ત્યારે એમને મારવાની ઈચ્છાવાળો દૈત્ય આવ્યો. ભગવાન વત્સપાલ બન્યા છે. વંદરાવન આવ્યા હતા અને એમ હતું કે અહીંયા પણ કોઈ પણ પ્રકારના ઉત્પાતો થશે નહીં, પરંતુ કંસ તો શાંતિથી જંપવા દે એમ હતો નહીં, એટલે એને વત્સાસુર નામનો અસુરને ત્યાં ગાડે મોકલ્યો. હવે કહે છે કે ભગવાને આ વાછરડા ચરાવતા એનો નિરોધ કરવાનું વિચાર્યું. એટલે શ્રી કૃષ્ણ અને બલરામ એમના નંદ ભવનથી નજીકમાં છે, યમુનાજીના કાંઠે વાછરડા ચરાવતા હતા ત્યારે દૈત્ય આવી ગયો. હવે લખે છે કે આ દોષ રહિત ભગવાન જે વાછરડા ચરાવતા હતા એ બધા દોષ રહિત હતા, પણ એમનામાં જો કોઈ દોષ થોડો ઘણો હોય તો એ જ આ વત્સાસુર તરીકે આવ્યો, એવું મહાપુરુષ સુબોધનીજીમાં જણાવે છે કે છે. હવે એનું અહીંયા વધનું નિરૂપણ કરવામાં આવે છે. હવે લખ્યું છે કે વાછડા એ જમનાજીનું જલપાન કર્યું અને એ રીતે વાછડાઓ શુદ્ધ થઈ ગયા. 15 જે દોષ હતો એ દોષ કેવી રીતે આવ્યો તો યમુનાજી એમની બહેન છે કે છે, અને એટલા માટે જ અસુર યમરાજાની બહેનના ત્યાં અસુર આવી ગયેલો છે કે છે. ને યમુના તીરે ભગવાન કીડા કરતાં કરતાં આ વયસ્ક બાળકો એ પાછા કોણ હતા તો મહાપ્રભુજી સુબોધજીમાં જણાવે છે કે પૂતનાનું સ્તનપાન કરતાં પૂતનાએ મારેલા જે બાળકો હતા એ ભગવાને પોતાની અંદર સ્થાપિત કર્યા હતા અને આજે એ જ બાળકોને બહાર કાઢી ભગવાન કીડા કરતા હતા. એટલે ભગવાનના સમવયસ્ક બાળકો, આ બાળકોની અર્થઘટન પ્રગટીકરણ મહાપુરુષ સુબોધજી કરે છે. ભાગવતમાં આવો ઉલ્લેખ નથી. અને ભગવાનમાં સ્થિત હોવાથી એ બધા ગોવાળિયાના છોકરાઓ ભગવદ્ ભાવને પ્રાપ્ત થયેલા હતા અને ભગવાનના સમવયસ્ક હતા, એટલે મૈત્રીની પણ યોગ્ય હતા. એટલે અહીંયા શ્લોકમાં 2 શબ્દો આવે, વયસથી અને સ્વકઈ. એટલે બાળકો કેવા હતા કે ભાઈ વયસથી એમની સરખી વયના હતા, અને સ્વકઈ એટલે ભગવાનના હૃદયમાં, અંતસ્થ શબ્દ પણ વાપરેલો છે, એટલે ભગવાનના હૃદયમાં હોવા હતા, અને સ્વકઈ એટલે પોતાના કહે છે. હવે એ દૈત્ય જે આવ્યો વાછરડાનું રૂપ લઈને, એ કેવો હતો તો ઘાતક અને ક્રૂર હતો. એ લખ્યું છે કે વાછરાઓનો દોષ રૂપ હતો, એટલે એનું આ નામ આપવામાં વત્સાસુરનું નામ આપ્યું નથી કે છે. ભગવાન બાળકો સાથે કીડા કરતા હતા ત્યાં આવ્યો, વાછરડાના રૂપમાં આવ્યો. કોઈને ખબર પડી નહીં, પણ ભગવાને એને ઓળખી લીધો, કારણ કે ભગવાન છે. આગળ શું કહે છે? તમ વત્સરૂપિણમ વીક્ષ્ય વત્સયુથ ગતમ મરીહિ દર્શન બલદેવાયમ શનેર્મુગ્ધ ઇવા સદત. આ દૈત્ય વાછરડાનું રૂપ ધારણ કરી વાછરડાના તોડામાં ભળી ગયો. ભગવાને એને બલરામજીને બતાવ્યો. ભગવાનજીને બલરામજીને જો પેલો અસુર આવ્યો છે કે છે. પછી ભગવાન ખાલી બલરામજીને એકલા બનાવ્યો, પોતાના ગોપ મિત્રોને બતાવ્યો નથી, તો બધા ગભરાઈ જાય. પણ અહીંયા ભગવાને બલરામજીને બતાવી દીધું કે પેલો આવ્યો છે ને, આ નવું વાછરડું એ અસુર છે, કંસનો મોકલેલો અસુર છે કે છે. પણ ભગવાન અજાના બનીને ધીરે ધીરે જઈને એને તો પકડી પાડ્યો. હવે મહાપ્રભુજી સુબોધજીમાં શું કહે છે? લખ્યું છે કે વાછરડાનું રૂપ ધારણ કરીને અસુર વાછરડાના તોડામાં ભળી ગયો છે.
જો એ અસુર પૃથક એટલો અલગ ઊભો રહ્યો હોત તો કોઈ પણ એને ઓળખી જાત, પણ પોતાની ઓળખ છુપી રહે એટલા માટે વાછરડાના તોડામાં વાછરડાના જેવું રૂપ ધારણ કરી ને ભળી ગયો, એટલે કોઈ એને ઓળખી શકે નહીં. પણ ભગવાને એને ઓળખી લીધો, કારણ કે ભગવાને એનો વધ કરવાનો હતો. અહીંયા શબ્દ વાપર્યો છે હરિ. અહીંયા હરિ શબ્દ વાપર્યો છે. કેમ? તો હરિ એટલે ભગવાન સર્વનો દુઃખ હરનાર. અહીંયા આ વાછડાના રૂપમાં આવેલો અસુર ભગવાનને મારે અને બીજાને પણ મારી શકે છે. એટલે વ્રજવાસીઓને દુઃખ આપનારો હતો, માટે ભગવાન બધાનું દુઃખ દૂર કરનાર છે. ભગવાન દૈત્યને ઓળખી ગયા, બલરામજીને બતાવ્યું. તો લખ્યું છે કે તો બીજી મહાપ્રભુ સુભદ્રીને પૂછે છે તો બલરામજી કેમ ના ઓળખી શક્યા? તો લખ્યું છે કે અત્યારે બલરામજી પ્રાકૃત ધર્મ સાથે સંકળાયેલા હતા. એટલે બલરામજીએ જે ભગવત કાર્યો કર્યા છે ને એ બધામાં ભગવાનનો આવેશ હોય તો જ એ કરી શકે, નહીં તો બલરામજી નથી કરી શકતા. બલરામજી જે અસુરોને આપે છે એ બધા જ અસુરોને મારવા માટે શ્રી કૃષ્ણનું સામર્થ્ય, શ્રી કૃષ્ણનો અંશ એમના પ્રગટ થતો, ત્યારે જ એ અસુરોને મારી શકતા. આજે તમને આગળ બીજી લીલાઓ આવશે ત્યાં તે કદાચ બતાવીશું કે જો બલરામજીને પણ આ ભગવાનની લીલાનું રહસ્ય ખબર પડતી નથી. જ્યારે હવે નજીકના અધ્યાય આવશે, વાછડાનું હરણ કરશે અને ગોપ સખાઓનું હરણ, બાળકોનું પણ હરણ કરશે બ્રહ્માજી. 1 વર્ષ સુધી આ ભગવાનની લીલા એવી રહેશે કે વાછડા અને ગોપ બાળકો જતા રહેશે અને ભગવાન બધા એટલો જ સર્જન બીજું કરશે, પોતે જ બનશે. તો આ લીલાની જાણકારી 1 વર્ષ પછી બલરામ જ્યારે લીલા પ્રકટ થવાની, મીન્સ લીલા પૂરી થવાની છે, કારણ 1 વર્ષમાં થોડાક જ દિવસ બાકી હતા અને બલરામજીને આ વસ્તુનો ખ્યાલ આવે. વિચાર કરો, 1 વર્ષ સુધી ભગવાન એટલા જ વાછડા બનાવ્યા છે, એટલા જ ગોપ બાળકો બનાવ્યા છે, પોતાના સ્વરૂપમાં પોતે જ બનાવી, પોતાના સ્વરૂપમાંથી નહીં, પોતે બનાવ્યા નથી, પોતે જ બન્યા છે. પણ આટલું મોટું રહસ્ય 1 વર્ષ સુધી ચાલ્યું છે, તો પણ બલરામજી ભગવત અવતાર છે, તો બલરામજીને પણ ભગવાને ખબર પડવા દીધી નથી. તો પછી એટલી મોટી લીલાની જો બલરામજીને ખ્યાલ ન આવતો હોય તો અહીંયા એક અસુર વાછડું બનીને આવ્યું છે, તો બલરામજીને કેવી રીતે ખબર પડે? ભગવાનનો અંશ એમનામાં હોય અને ભગવાનનું આવેશ એમનામાં હોય તો જ એ જાણી શકે. એ વાત અહીંયા લખી છે કે બલરામજી પણ દૈત્યને ઓળખી શક્યા નહીં, એટલે ભગવાને જ્યારે બતાવ્યું ત્યારે જ એમને ખબર પડી કે આ વાછડું નથી પરંતુ અસુર છે. કે છે હવે ભગવાન એ અસુરની જોડે ગયા. પણ કેવી રીતે લખ્યું છે? સને, એટલે ધીરે ધીરે. જો ઓચિંતા ધીરે ધીરે ના જાય અને એકદમ દોડીને પકડવા જાય તો કદાચ પેલો નાસી જાય કે ગમે તે થાય. એટલે ભગવાનને એને ઊંઘતો ઝડપવું, તેમ કે ઊંઘતું ઝડપ્યું, એવી રીતે ભગવાન ધીરે 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 એની પાસે ગયા. હવે ભગવાન ગયા તો કેવી રીતે? મહાપ્રભુજી સુભદ્રીજીમાં બધું લખ્યું છે કે ધીરે ધીરે કેવી રીતે ગયા? ભગવાન બીજા બધા વાછરડા હોય એને પકડતા, રમાડતા ને એવી રીતે બીજું વાછરડું પકડે, ત્રીજું વાછરડું પકડે, ચોથું વાછરડું પકડે, એમ કરતાં 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 ભગવાનને તો ખબર છે કયું વાછરડું અસુર થઈને આવ્યો, અસુર કયું વાછરડું બનીને આવ્યો છે. એમ કરતાં કરતાં પહેલાં અસુરને ખબર જ ના પડવાની હતી ભગવાને કે આ મને પકડવા માટે બીજા બધા વાછરડા પકડીને મૂકે છે, પછી એને મૂકે છે, રમાડે છે, મૂકે છે, રમા છે, મૂકે છે. એમ કરતાં કરતાં ભગવાને આ જે અસુર હતો એ વાછરડાની પાસે આવ્યા, એને એકદમ દબાવી લીધો. ભગવાનને દબાવ્યો એટલે શક્તિહીન થઈ ગયો, ક્ષીણ થઈ ગયો. ભગવાને પકડ્યો ત્યાં સુધી એને ખબર જ ના પડી કે ભગવાને એને મારવા માટે પકડ્યો છે. એને તો એમ હતું કે મુગ્ધ ભાવે બધા વાછરડાને રમાડે છે એમ મને પણ રમાડી રહ્યા છે. ભગવાને પકડીને એને મારી નાખ્યો. હવે શું કરે છે? કેવી રીતે માર્યો? તો ગૃહીત્વા પરદપાદાભ્યામ સલાંગુલમચ્યુત ભ્રામયિત્વા કપિત્થાગ્રે પ્રાહીનોદ્ગત જીવિતમ. એટલે શું કહે છે? ભગવાને વત્સાસુરને પૂંછડા સાથે પાછલા 2 પગથી પકડીને ફેરવ્યો અને ઝાડની આગળ ફેંક્યો, જેથી એના પ્રાણ નીકળી જાય.
હવે અહીંયા ભગવાને જે નામ મહાપ્રભુજી નામ પ્રકટ કરે આ લીલા પરથી, તો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં એક નામ આવ્યું વત્સઘાતી, અને ત્રિવિધ લીલા નામાવલીમાં મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું વત્સાસુર હંત્રે નમઃ. એટલે બંને જગ્યાએ ભગવાને આ વત્સાસુર લીલાનો ઉલ્લેખ કરેલો છે. હવે મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે કે વત્સાસુર બળવાન હતો, તે પૂછડાથી ભગવાનનો અપરાધ, કદાચ એ લોકોના શું છે, પૂછડામાં બહુ જોર હોય, એટલે ભગવાનની પૂછડાથી અપરાધ ન કરે માટે ભગવાનની પાછલા બે પગ પૂછડા સાથે પકડ્યા છે. ભગવાને એકલા બે પગ નથી પકડ્યા, પૂછડાની સાથે, એટલે 3 વસ્તુ પકડી, પૂછડું અને 2 પગ પકડી. જો ભગવાને એવી સિફત કામ કર્યું છે કે જો વત્સાસુર મને મારશે એવો ભય તો ભગવાનને હતો જ નહીં. બાકી અહીંયા એટલે તો અચ્યુત શબ્દ છે, અચ્યુત શું કરે ગભરાય કોઈ નથી, ભગવાન છે. ભગવાને એને ગોળ ગોળ ઘૂમેડી અને કોઠાના ઝાડ આગળ ફેરવી અને ભગવાને કોઠાના ફળ પાડવા માટે કોઠાના ઝાડ આગળ ફેંક્યું. અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે કે ભગવાનની એક ક્રિયા અનેક કાર્ય સંપાદિત કરે છે. આપણે પહેલાં કહ્યું ને, એક લીલામાં અનેક લીલાઓનો પર્પઝ સર્વ થાય છે. તો અહીંયા કોઠા પાડવા માટે ભગવાને એને કોઠાના ઝાડ પર ફેંક્યો. તેને ભગવાનના શ્રીહસ્તનો સંબંધ હતો ત્યાં સુધી, અથવા ભૂમિ ઉપર એને વૃક્ષ પર ફેંક્યો ત્યારે એના પ્રાણ ગયા નહીં, પણ અંતરિક્ષમાં જ એના પ્રાણ ગયા. હવે લખ્યું છે કે ભગવાને તેને ફેંક્યો ત્યારે અંતરિક્ષમાં જ એના પ્રાણ જાય તેવી રીતે ફેંક્યો. ભગવાને વત્સાસુરને કોઠાના ઝાડ પર ફેંક્યો ત્યારે ગોપ બાળકોએ એના શરીરને જોયું ન હતું, પણ કોઠાના ફળો સાથે તે નીચે પડ્યો ત્યારે જ ગોપ બાળકોને ખબર પડી. વિચાર કરો કે ગોપ બાળકોને ખબર નથી કે આટલી મોટી લીલા થઈ ગઈ ત્યારે, પણ જ્યારે પેલો નીચે પડ્યો ત્યારે જ આ લોકોને ખબર પડી કે હો કશુંક અજુગતું થયું છે. શું થયું છે? સકપિત્થૈર મહાકાય પાત્યમાને પપાત તમ વીક્ષ્ય વિસ્મિતા બાલા સસંસુ સાધુ સાધુથી. કોઠાના ઝાડ પરથી પડતા ફળોની સાથે તે મહાકાય દૈત્ય પણ પડ્યો. તેને જોઈને વિસ્મય પામેલા ગોપ બાળકોએ સાધુ સાધુ કહી અભિવાદન કર્યું. હવે લખ્યું છે કે ભગવાને વત્સાસુરને કોઠાના ઝાડ પર ફેંક્યો, એટલે એનાથી પડતા કોઠાના ફળો સાથે મહાકાય દૈત્ય નીચે આવી ગયો. બાળકોને પહેલાં તો એવું લાગ્યું કે મોટું કોઠું પડ્યું લાગે છે, અથવા તો પછી ખ્યાલ કે આટલો બધો અવાજ આવે છે એટલે કોઠાનું કોઈ ઝાડની ડાળખી મોટી તૂટીને નીચે પડેલી છે. પણ નજીક જઈને જોયું તો મોટો દૈત્ય મહાકાય નીચે પડેલો હતો. બાળકો આ જોઈને વિસ્મય પામ્યા, આ દૈત્ય ક્યાંથી આવ્યો, આવું બધું કેવી રીતે બન્યું? પણ કોઈને ખબર પડી નહીં. અને દૈત્યને પછી તેને ખ્યાલ આવ્યો આ દૈત્યને તો કૃષ્ણએ જ માર્યો લાગે છે. એટલે બધા ગોપ બાળકો ભેગા થઈને ભગવાનનું સાધુ સાધુ સારું કર્યું એમ કરીને અભિવાદન કરેલું છે. હવે અહીંયા લખ્યું છે કે આ બધામાં અભિવાદન કર્યું એની પહેલાં ગોપ બાળકોને કશી જ ખબર પડી નથી, માટે એમને વિસ્મય થયું છે કે છે. હવે ભાગવતમાં તેવો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ છે કે વિશાળ જ્યોતિ એના શરીરમાંથી નીકળી હતી અને શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગયેલી હતી. હવે આગળ શું કહે છે કે દેવાશ્ચ પરિસંતુષ્ટો બભૂ પુષ્પવર્ષિન વત્સાસુરમ મતમ શ્રુત્વા વ્રજે ગોપ્યસ્ય વિસ્મિતા. વત્સાસુરનો વધ થતાં દેવોને ઘણો સંતોષ થયો, એમને પુષ્પવૃષ્ટિ કરી. વત્સાસુરના વધના સમાચાર સાંભળીને વ્રજમાં ગોપીઓ વિસ્મય પામી. હવે આ ગોપ બાળકો શું છે, હવે આમ તો નજીક જ હતું, આપણે વાત થઈ ગઈ અવિદુરે શબ્દનો પ્રયોગ કરેલો છે, એટલે નંદ ભવનથી નજીકમાં જમનાજીના કિનારે જ આ ગોપ બાળકો બધા ખેલતા હતા અને ત્યાં વત્સાસુરને માર્યો. એટલે આ બધાના સમાચાર ફટાફટ અગાડે પહોંચી ગયા, એટલે ગોપીઓનો પણ અતિશય વિસ્મય થયું. હવે મહાપ્રભુજી એવું કહે છે કે આ જે શ્લોક છે 34 નંબરનો શ્લોક, તો એમાં જે 2 લીટી છે, એમાં પહેલીની જે લીટી છે ને એ ભાગવતમાં છે કે છે, અને બીજી લીટી છે એ મહાપ્રભુજીના મતે ઓરિજિનલ મૂળ ગ્રંથમાં આ વસ્તુ નથી,
માટે મહાપ્રભુજીએ આ શ્લોકના ત્રીજું ને ચોથું ચરણ છે ને એને પ્રક્ષિપ્ત કહ્યું છે. એટલે મહાપ્રભુજીએ એને માત્ર શબ્દાર્થ જ આપવામાં આવેલો છે. લખ્યું છે કે વત્સાસુરના વધ માટે દેવોએ પણ સાધુ સાધુ કહીને અભિવાદન કર્યું. પરિસંતુષ્ટા એટલે દૈત્યના વધથી બધા દેવો સંતોષ પામ્યા. દેવોને સંતોષ થયો, દેવોએ પુષ્પવૃષ્ટિ કરી એનું નિરૂપણ કરેલું છે. અને વત્સાસુરના વધના સમાચાર વ્રજમાં રહેલી ગોપીઓને પહોંચ્યા છે. એટલે ગોપીઓને પણ વિસ્મય થયેલું છે કે છે. તો અહીંયા લખ્યું છે કે દેવોએ વાણીથી પ્રશંસા કરી એટલે મનથી સંતોષ થયો, અને પુષ્પવૃષ્ટિ કરી એટલે કાયાથી ભગવાનની સેવા કરી. એટલે આ રીતે દેવોએ પણ વાણી અને કાયા બંનેને પવિત્ર કરેલી છે. હવે આગળના શ્લોકમાં કહ્યું તૌ વત્સપાલકો ભૂત્વા સર્વલોકૈક પાલકો સપ્રાત્રાસો ગોવત્સાંસ ચારયંતુ વિચેરતું. હવે અહીંયા ભગવાનના માટે શબ્દ વાપર્યો છે સર્વલોકૈક પાલક, અને બીજો શબ્દ વાપર્યો વત્સપાલકો. એટલે કે જે ભગવાન સર્વલોકના એકમાત્ર પાલક છે એ આજે વત્સપાલ થયા. હવે એ ભગવાન સવારના પોરમાં શિરામણ કરી એટલે કલેવું કરી અને વાછરડાને ચરાવતા હતા. ભૂખ તો બધાને લાગે જ ને. તો સુખદેવજી મહારાજ સુબોધજીમાં મહાપ્રભુજી કહે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનનું મહાત્મ્ય યાદ કરાવે છે. કહે છે કે આ બંને ભાઈઓ કેવા છે? સર્વલોકના એકમાત્ર પાલક છે, છતાં પણ આજે ભગવાન વત્સપાલ બની લીલા કરી રહ્યા છે. ક્યારેક વાછડા ચરાવે છે એવું નથી, પણ ગોચરણ જેમની આજીવિકા છે એવા ગોપાળોની સાથે હંમેશા વાછડા ચરાવવા લાગ્યા. અને આ રીતે ભગવાન જે આજે વત્સપાલ બની ગયેલા છે. આમ તેઓ વત્સપાલક અને સર્વલૌકિક પાલક એ બંને નામે જાણીતા થયા. લખ્યું છે કે આખો દિવસ સાંજ સુધી વાછરડા ચરાવવાનું કર્તવ્ય હતું. માટે વાછરડા પાછા જ્યારે એમની ગાયોનું સ્તનપાન કરતા ત્યારે આ બાળકો પણ શિરામણ કરી લેતા, અને પછી વાછરડાને લઈને સાંજ સુધી ચરાવતા હતા. અને પછી વાછરડા પાછા ઘર ભેગા બધા સાંજ પડે એટલે બધા પાછા ઘરે આવી જતા હતો. તો આવી રીતે વૃંદાવનમાં અનેક સમય સુધી આ લીલા ચાલતી રહી, ગોચારણ લીલાઓ. એમાં આવી રીતે અસુર આવ્યો છે. હવે આ વત્સાસુર પૂર્વજન્મમાં કોણ હતો એનો ભાગવતમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. તો એ તમને પૂર્વજન્મની કથા એ આવતીકાલે રાત્રે 8 વાગે આપણે સત્સંગ માટે ભેગા થઈશું ત્યારે કરીશું. અને આવતીકાલે ભગવાન બકાસુરનો વધ કરવાના છે એ લીલાનું આપણે કાલે શ્રવણ કરીશું. કાલે રાત્રે 8 વાગે મળીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.